દોસ્તો, સવાર પડી આપણી બીજા દિવસની મુન્દ્રામાં જઈએ છીએ પાછા સિટીમાં. બહાર હાઈવે ઉપર ઊંઘ્યા હતા કંઈ બી. હવે જઈએ છીએ સીએનજી પુરાવા. રાતે તો મેળ આવ્યો નહીં, હવે અત્યારે મેળ આવે તો ઓપ્શન જ નથી. નહીં આવે તો કોઈ પેટ્રોલમાં જવું પડશે. ચાલો લાઈનમાં લાગીએ, જોઈએ કેટલી લાઈન છે. સવાર 6:30 વાગ્યા છે. સવારમાં 6:30 વાગ્યાનો આટલો તડકો ઉગી ગયો અહીંયા. જો રાતે તો વારો આવ્યો નહોતો, ત્યારે આવ્યો હતો. સારું પ્રેશર ઓછું, ડાઉન. ખાલી ગાડીઓ લેવાનું મૂકવા જાય ઓટ મળે ને. કન્ટેનર યાર્ડ. ચાલો દોસ્તો, આપણે નાખી દો સીએનજી. જઈએ આપણે પેલા પાલક ઉતારવા માટે ભુજ, મુન્દ્રા ટુ ભુજ. અહીંયા એક પોઈન્ટ નાખવાની જરૂર તો લાઈન ના થાય નહીં. આખા મુન્દ્રામાં એક જ છે, મેં હેરાન કરતી છે. સીએનજી પંપ છે નહીં બહુ. પાલક ભુજવાળી પાલક થઈ રહી છે ખાલી. બિસ્તરા કાઢ્યા, પાઇપો પાલક ઉતારે છે. અહીંયાથી ઉપાડી હતી આપણે કાલે. બાજુમાં વાડો મોટો છે, ગણતરી કરી રહ્યા કાકા. 16 લઈ ગયા હતા, 16 લાયા ને પાછી. चलो થઈ ગયું બધું પેકઅપ. हो गया कंप्लीट, बिस्तर कंप्लीट. कितना बंदा अंदर सोएगा? भाई अंदर कंप्लीट सेटिंग में आई गए. 2 बंदे सो जाओ इधर. चलो कौन सोएगा इधर पीछे? ओ समर तू इतनी बच्ची है ना. आम इतनी बच्ची है तो दोनों मार के ना. आम क्या रेट है? आम क्या रेट? आम हाँ भरत भाई શું કે? હા કેરી કચ્છની કેસર 150 5 કિલોની પેટી. 5 કિલો પૂરી થોડી હોય તો પણ કહેવાની હોય, બાકી તો 4.5 જ નીકળે. બરોબર, 5 કિલોની પેટી. મોટું ફળ નાનું ફળ કરીને લઈ લીધી. જે હોય 300 રૂપિયાની પેટી, 5 કિલોની. કચ્છની કેસર પ્રખ્યાત. રખ દે ભાઈ. કોને કેવી છે કચ્છની કેસર? એક કાપી છે, ટેસ્ટ કરી છે. જુનાગઢ જેવી છે ને કચ્છની, તેના કરતાં વધારે મીઠી. વેલકમ ટુ ભુજ. પણ અમે તો વેલકમ નહીં કરીએ, ગોઈંગ ટુ ભુજ કરી દઈએ. આપણે જઈ રહ્યા છીએ બહાર, હવે અંદર નહીં આવતા. ભાઈ ગયા છીએ અહીંયા દાબેલી ખાવા કચ્છની. ચાલો ત્યારે દાબેલી બની રહી. 4 આપણે જો એ તો ખોલ્યું જ છે. ક્યાં મંગાવ્યા તું ને? રગડાવાળા સમોસા. અચ્છા. આને શું કહેવાય? કડક. એટલે બટર નાખીને બનાવી રહ્યા હતા. સમોસા બી આવી ગયા. ખાવું હોય તો હેડો ભાઈ. ચાલો દોસ્તો, દાબેલી ખાવા, કચ્છી દાબેલી. કરોડપતિ ગામ કચ્છ ભુજના 3જા નંબરનું ગામ આવ્યું. કેરા બળદિયા પછી માધાપર. હા, કરોડપતિ છે માધાપર. રાત રેલવે તોડીને બનાવે દે. 1971 યુદ્ધની ઝાંકી. જોવો દોસ્તો, પાકિસ્તાને રનવે તોડી નાખ્યો તો અને રાતોરાત આ માધાપરના માણસોએ બનાવડાયો તો. ડ્રેગન ફ્રૂટ ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટ છે. અને આ બાજુ છે ખજૂર. આ સાઈડ છે ખજૂર અને આંબા. કચ્છ ભુજની 3 ફ્રૂટ આઈટમ છે: ડ્રેગન ફ્રૂટ, ખજૂર અને કેસર કેરી. બાકી તમને ખબર હોય તો દોસ્તો કોમેન્ટ કરજો કયું ફ્રૂટ છે અહીંયા. આ 3 ની તો ખબર છે. ખારેક પીળી ને લાલ ખજૂર. ભીમાસર અંજાર 39 કુકમાં. આપણે આ અંજાર વાળા રોડે થઈ અને દોસ્તો જઈશું, કેમ કે પેલી બાજુનો રોડ જે છે ભચાઉ વાળો, ટોટલી કામ ચાલુ છે. અને એક તો ટોલની મગજમારી, રોકડા ટોલ, ફાસ્ટેગ નહીં ચાલે, ના નહીં ચાલે. આ રોડમાં એ કંઈ મગજમારી નહીં. રોડે નવો બની ગયો અને ટોલે નહીં આવે. અને અંજાર બાયપાસ ઉપર જો બન્યો છે અહીંયા ટોલ ચાલુ નથી થયો. જોઈએ આપણે અહીંયાથી જઈએ તો ગાંધીધામ બાયપાસ ઉપરથી. પેલી બાજુ તો ડાયવર્ઝન બહુ છે. આ સાઈડ શાંતિ છે. નવો રોડ, નો ટોલ, નો ડાયવર્ઝન. સરસ. ઓવરટેક તો બનીને રેડી છે.
ચાલુ નથી થયું. ચાલુ થાય તો રોડ સારો હોય તો ના નડે. પેલી બાજુ કામ ચાલુ, ડાયવર્ઝન બહુ છે, નોન સ્ટોપ ગાડી જાય. ટોલનું કામ બાકી છે, હજુ ચાલુ થયો નહીં. ગાડીઓ રેલડી મોટી બાજુમાં આંબાની આંબો સરખેરી હે ખજૂર અને તો ઠીક છે, બહુ ઓછું છે. જો આ બધા પીળી પન્ની લગાવેલા હે ને પ્લાસ્ટિક ખજૂર તૈયાર થઈ ગઈ. આવતા મહિને આવતું ને રોડ ઉપર વેચાતી છે પીળી લાલ પીળી. ખલેલા કહીએ છે ને આપણે, ખલેલા ટ્રાય કરી હે. સીએનજી લખ્યું તો છે એટલે છે. રત્નાલ જોડે પંપ છે સીએનજી નો. આજે અહીંયા ટ્રાય કરીએ છે કે નહીં મળે. બાકી ભુજમાં તો છે 3-4 અહીંયા. હા, રત્નાલમાં બીજો લાઈન લાગી છે ખરી. ગુજરાત ગેસ લાગે લાઈન લાગી है. अरे रामू चाय वाय नहीं पीना है? तेरे को चाय नहीं पीना है? चलो दोस्तों चाय पीवा उभा रहा है. जो अंजार एयरपोर्ट महल मकलेश्वर चौकड़ी चाय बनी रही. कितना देर अभी और देर लगेगा? आधा घंटा. कंटेनर અને આગળ એક કંટેનર આગળ પાછળ ભીડાઈ ગયા છે. બહુ નુકસાન છે. ડ્રાઈવર નહીં બચ્યો પછી. डायवर्जन आया भाई. डायवर्जन परफेक्ट डायवर्जन है भाई. झंडा वंडा मूकेला है. बन रहा है भाई. दबाई दीदी है बी साइड में. दबाई दीदी है. જો તો ખરો કેબિન જોઈનું. જીજે 12 AY 4407 નંબરની ગાડી છે. જો કેટલા ટાઈમથી ભરેલી પડી છે. માલ બાલ બધું હળી ગયું. રસ્તા ઉડી ગયા, ટાલપત્રી ઉડી ગઈ છે. ખબર નહીં કોઈ કારણથી અહીંયા હોટલે પડી છે. હોટલ છે ભાગ્યોદય, ભચાઉથી આગળ. ચામુંડા કૃપા રેસ્ટોરન્ટની સામે. પછી રામદેવ ટોલટેક્સ છે, સમજો ને. ટોલટેક્સ ક્રોસ કરીને આ બધી હોટલ છે એની પાસે આપણી કોની છે ખબર નહીં. કોઈ મૂકી જતું રહ્યું ડ્રાઈવર યા માલિક કે કોઈ કારણથી પડી છે. અહીંયા પડી છે. જો માલ ભરેલો અંદર કંઈક. અહીંયા થોડું કન્ફ્યુઝન હોય બધાને. સીધા જતા રહે. પુલ ઉપર તે પ્રોબ્લેમ ને અહીંયા પ્રોબ્લેમ. આ છે અમદાવાદ વાળો રોડ. હજુ અહીંયા ઉપર ચડ્યા પછી ધ્યાન રાખવાનું, નહીં તો તકલીફ પડે. કન્ફ્યુઝન થઈ જાય બધાને. પવન ચક્કી આગલા 25 વર્ષ આનો જવાનો હે. 2025 થી લઈને 2050 સુધી ગ્રીન એનર્જી ફૂલ થઈ છે. सूरजबारी गई, नमक उद्योग आयो, થોડોક સમુદ્ર કિનારો બી આવ્યો હે ને. નમકની ફેક્ટરી આવી બધી. નમકની બંધ પડી છે. એક કે રોડનું કામ ચાલુ છે. સમુદ્ર કિનારો નમક ઉદ્યોગ મીઠા ઉદ્યોગના ઢગલા મીઠાના આગળ.
પલટી ખાઈ ગયું છે ભાઈ, કુરિયર વાળાનું કોઈનું લાગે છે. આગળથી આખું એન્ડ થઈ ગયું. GJ1 બોલેરો જ છે કે આઈસર આઉટ છે. અચ્છા, અશોક લેલેન્ડ હે, અશોક લેલેન્ડ છોટા હાથી ટાઈપનું છે. ધુમાડું કાઢતું જાય. GJ18 ગાડું, GJ18 નું પાસિંગ છે, સરકારી ગાડું. હે શું લખ્યું હે ખૂણા ઉપર? લેફ્ટ હેન્ડ ડ્રાઈવ. અચ્છા, તો જમણી બાજુ ડ્રાઈવર નથી, આમાં ડાબી બાજુ છે હે ને? બે બાજુ જો ખૂણા ઉપર નીચે બી લખ્યું છે, ઉપર બી લખ્યું છે. સરકારી કોઈ ગાડી, શું છે ખબર નહીં. અને 4x4 હે. અને શું કહેવાય ને, વિદેશી ગાડી લાગે, વિદેશની, આપણા દેશની નહીં હોય. ડ્રાઈવર આ બાજુ, હા બેઠા ડ્રાઈવર, लेफ्ट हैंड और DT1GC मेन कंपनी का गाड़ी है, विदेशी गाड़ी है ये भाई, है ड्राइवर. कौन सी देश की गाड़ी है? चाइना का है. लेफ्ट हैंड दिखता नहीं है गवर्नर है, मैं इसलिए वीडियो बना रहा था आपका. ये इस साइड है गवर्नर, लेफ्ट हैंड. पीछे से देखा साइलेंसर और लिखा हुआ तो मतलब वीडियो बनाते हैं. बढ़िया है. साइलेंसर देखो भाई इसका. રાજકોટ સોમનાથ દ્વારકા બોર્ડ આવ્યું છે, પણ દોસ્તો આપણે ચાંગોદર પહોંચ્યા છીએ. ગાડીમાં જે કાંઈ વધ્યું ઘટ્યું કેટી બીટું માણસો બધા ઉતારી દઈએ ચાંગોદર, અને પછી પાછી લોડ કરી દઈએ બીજી આગલા દિવસની ખાલી કરીને. પછી કાલ નેક્સ્ટ વિડીયો, આગલા વિડીયોમાં જોઈએ ક્યાં જવાય છે, ક્યાંનો આવે. રિંગ રોડ પેક છે, બાકરોલ ટોલથી છે અસલાલી સર્કલ સુધી પેક હશે આ રોડ. ટ્રાફિક